ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આવેલા માણેજા વિસ્તારના ઉડાના મકાનમાં ગંદકીનું સામ્રાજ્ય। વડોદરાના માણેજા વિસ્તારમાં એક ઉડાનું ખાલી પડેલ મકાન ગંદકીનું અડ્ડું બની ગયું છે અને સ્થાનિક લોકો માટે મોટી માથાકૂટ સર્જી રહ્યું છે। લાંબા સમયથી બિનવસવાટ રહેલા મકાનમાં કચરાના ઢગલા, ગંદુ પાણી અને અસ્વચ્છ પરિસ્થિતિઓએ જાણે ગંદકીનું સામ્રાજ્ય જ ઊભું કરી દીધું છે। આસપાસ રહેતા લોકોના જણાવ્યા મુજબ મકાનમાં રોજબરોજ કચરો ફેંકવામાં આવે છે, જેના કારણે ત્યાંથી ઉડતી ભયાનક દુર્ગંધ આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે। સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ છે કે મચ્છરો, માખીઓ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ ભારે પ્રમાણમાં વધી ગયો છે, જેના કારણે ચેપજન્ય રોગો ફેલાવાનો ખતરો પણ ઊભો થયો છે। ખાસ કરીને નાના બાળકો અને વડીલો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે। સ્થાનિકો કહે છે કે સાંજ પડતા જ મકાનની આસપાસ ઊભું રહેવું મુશ્કેલ બની ગયું છે। રહેવાસીઓનો આક્ષેપ છે કે આ મુદ્દે તેઓએ અનેકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી। તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ટેક્સ અમે સમયસર ભરીએ છીએ, પણ મૂળભૂત સુવિધા માટે વારંવાર વિનંતી કરવી પડે છે, એમ એક રહેવાસીએ કડક શબ્દોમાં કહ્યું હતું। સ્થાનિકોના ભય પણ એ છે કે આ ખાલી મકાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પણ હોટસ્પોટ બની શકે છે। રાત્રિના સમયે શંકાસ્પદ લોકોની અવરજવર વધતી હોવાની ચર્ચાઓએ ચિંતા વધુ ઘેરી બનાવી છે। હવે વિસ્તારના લોકો એકસાથે આવી તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। તાત્કાલિક મકાનની સફાઈ, ફોગિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે તેઓએ અંતિમ ચેતવણી આપી છે। જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। આ જો અમારી ગલી છે, આ જોઈ લો, આ અમારી ગલી છે। આ 5 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। વરસાદ હોય, ગરમી હોય, ઉનાળો હોય, શિયાળો હોય, બધામાં અમે હેરાન થઈએ છીએ। ક્યાં જઈએ અમે? નાના આવા છોકરા લઈને ક્યાં જઈએ? આવા નાના છોકરા બીમાર પડી જાય પછી દવાખાનામાં અમે ખર્ચો કરીએ, પછી આ બધું જોવાનું હોય। તમે હારા મકાનો આલી દો છો, બધી જે બિલ્ડરો મોટા હોય, આ હોય ના હોય, ગમે તેર હોય, આ ઉડાના મકાનને તમે એકેવાર જોવા આવો છો? મોટી સોસાયટીને, હાઈફાઈ સોસાયટીને તમે જોવા જાઓ છો? આ ઉડાના મકાનમાં તમે મકાનો આલો છો, ગરીબોને આલો છો। મોદી સરકારી મકાન કરીને તમે આપો છો, તો સરકારી મકાનને સુવિધા બી તો આપવી જોઈએ ને। તમારે સુવિધા આપશો તો આમ જનતા તમને સરકારને સાથ આલશે। તમે સરકાર કેવી રીતે આગળ વધો છો? આમ જનતાના લીધે, કોઈ મોટા બિલ્ડરો લીધે નહીં ને કોઈ મોટા સાહેબો લીધે નહીં। આમ જનતા છે ને ત્યારે તમે આ ખુરશી પર બેઠા હક્યા છો। આમ જનતા ચાહશે ને તો ખુરશી પર બેહાડી બી શકે ને ખુરશીથી ઉતારી બી શકે। એટલે આમ જનતાની પહેલાં સાંભળો। કોઈના પાસે ખાવાનું નહીં, કોઈના પાસે ઊંઘવાનું નહીં, કોઈના પાસે છત નહીં, કોઈના પાસે પાણી નથી। આ ઓડાનામાં આમ જનતા ઓડાના મકાન આપી દીધા। ના પાણીની સુવિધા છે, ના ગટર લાઇનની સુવિધા છે, ના ગાડીઓની સુવિધા છે, ના હાની સુવિધા નહીં, કોઈ વાતની સુવિધા જ નથી। લગ્ન પસંદમાં અમારે કોઈ બી મહેમાન આવે તો અમને એવું કહે કે આવામાં તમે રહો છો, આમ કરીને આમ નીકળી જાય છે। અમારા આ મેલામાં કોઈ છોકરી આલવાની હોય, કરવાની હોય, લગ્ન પસંદ હોય, હા હોય ના હોય, તો પહેલાં શું જોવે? આમ ઇન્સાન બી હશે ને તો આમ ઇન્સાન બી મહેલો જ જોશે, એરિયો જોશે, ઘર નહીં જોશે, મહેલો જોશે, એરિયો જોશે, પછી એની છોકરી હાલશે ને છોકરો હાલશે। એવી તરફ કોઈ નહીં હાલતું। એટલે સરકાર તમને કહીએ, હેરાન ના કરો આમ જનતાને। હાથ જોડીએ, વિનંતી કરીએ, અમને ન્યાય આપો। બીજું હું એક જ વાત કહું છું, હું હમણાં એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર છોડવાની છું। કચરાનું છે, અમારા મહેલાનું જ છે, અમારા ઓડાના મકાનનું, માણેજાનું છે। બહુ ગંદકી છે, નાના છોકરાઓ હેરાન થાય છે, બધા હેરાન થાય છે। મહેરબાની કરી અમે લાઇટવાળાઓ પાસે, જીપીવાળાઓ પાસે ગયા। અમે કીધું કે અમારા ઘરના પાછળ જે થાંભલા છે એ તમે હટાવી દો તો અમારી ગલી સાફ થઈ જાય કચરાની। અમારી ગલી છે ગંદકીથી ભરેલી છે, એ સાફ થવી જોઈએ। તો મ્યુનિસિપાલિટીવાળા, કચરાવાળા એમ કહે છે કે તમે થાંભલા હટાવી દો તો અમે કાલ આવી જઈએ સાફ કરવા। પણ લાઇટવાળા, જીબીવાળા એમ કહે છે કે લાખ રૂપિયા આલો ત્યારે જઈને અમે થાંભલા હટાવીશું। હવે અમે કીધું તું, અમને ઓડામાં મકાન આલવા પહેલાં અમે કીધું તું વચ્ચે તમે થાંભલા લગાવી દેજો। અમે કેવા આવ્યા હતા? તમે 10,000 રૂપિયા લઈ અને અમને ઓડાના મકાન તો આલી દો છો। 2 લાખમાં, 1.5 લાખમાં મકાન તો આલી દો છો, પણ મકાન આલ્યા પછી તમે કેટલું તો જુલુમ કરો છો અમારા પર। આ બધું કચરો સાફ કરવા નહીં આવતા, અને નહીં કોઈ દાડો ઓડાના મકાનને જોવા નહીં આવતા। આ તરસાલીમાં મકાનો એટલા ઓડાના ખાલી પડ્યા છે, પ્રતાપનગરમાં ખાલી પડ્યા છે, બધી જગ્યાએ ઓડાના મકાન ખાલી પડ્યા છે। બધી જગ્યાએ તમે લઈને મૂકી બેઠા છો। કોઈ હપ્તો નહીં ભરતો, ડાયરેક્ટ આઈને સીલ લગાવી દો છો। તો સીલ લગાવો છો તો પેલી સીલ લગાવવા પહેલાં ને તમે જાણકારી કરી લેવાની કે એને રૂમ આપવા જેવો છે કે નહીં, પછી રૂમ આપવાનો, પછી સીલ મારવાનું।
હા એમાં સીલ નહીં મારવાનું અને પાછળની જે ગંદકી છે ને માણેજાના ઓડાના મકાનમાં ગલીઓમાં એ ગલીઓની સાફ કરાવવાની જિમ્મેદારી તમારી છે. સરકાર તમને કહું છું તમારી જિમ્મેદારી છે. જે વાણિજામાં વોટ લેવા આવે છે ને ઘરે ઘરે એની જિમ્મેદારી છે આ ગલી ખાંચા સાફ કરાવવાની, રોડ બનાવવાની, પાણી લઈને આપવાનું, બધી સુવિધા સરકારને આપવાની જરૂરી છે. માણેજા ઓડાના મકાનમાં બધી જગ્યાએ ઓડાના મકાનમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું બોલું માણેજાથી દિવ્યા માસી. આ જો હું વચ્ચે ગઈ હતી લાઇટવાળાઓને અરજી નાખવા. લાઇટવાળા એમ કહે છે કે આ કરો ને લાખ રૂપિયા આલો તો જઈને થાંભલા કાઢશું. અને રોજ જઈને અરજીઓ નાખીને આજે આવીશું, કાલે આવીશું, પરમદાડે આવીશું. અને કચરાવાળાઓને કહીએ, કોર્પોરેશનવાળાઓને, કચરાવાળાઓને કહીએ અમે કે આ બધું કાઢીને જાઓ. તો પેલા કોર્પોરેશનવાળા લાઇટવાળા કહે છે કચરા લાઇટવાળા કાઢીને જાય તો અમે કચરો કાઢવા આવીએ. થાંભલા કાઢીને જાય તો અમે કચરો કાઢવા આવીએ. લાઇટવાળા થાંભલા જ કાઢવા નહીં આવતો તો ક્યાંથી છે મ્યુનિસિપાલિટીવાળા કચરો કાઢીને જશે? આટલું બધું કચરો છે. હવે વરસાદના મોસમ આવશે, બચ્ચા બીમાર પડે છે, અમારા ગટરમાંથી ઘરમાં પાણી આવી જાય છે ગટર લાઈનનું. ક્યાં જઈએ અમે નાના નાના છોકરા લઈને? તમે ઓડાના મકાન તો આપી દેશો, વોટ લેવા માટે ઘરે ઘરે તમે આવો છો, વોટ લેવા આવો છો, રૂપિયા હાલવા આવો છો, બધું કરવા આવો છો. ત્યારે અમે કહીએ છીએ કે તમને કે આ બધું અમારી ગંદકી છે, અમારો મહેલો સાફ કરી આલો, અમને આ બધું કરી આલો. ત્યારે તમે કહો હા આજે આવીશું, કાલે આવીશું, પરમદાડે આવીશું. જ્યારે કોઈ વસ્તુ અમે કરતા નહીં, હા નહીં, ના નહીં કરતા, ત્યારે તમે અમારા છાતી ઉપર ચડીને બેસી જાઓ છો. જ્યારે તમને વોટ લેવા આવે તમને અમારા પાસે હાથ જોડવા આવો છો. અને અમારું કામ પડે આજે આવીશું, કાલે આવીશું, પરમદાડે આવીશું, એવું ના ચાલે. હા એવું કરતા બી નહીં. અમને સાફ જોઈએ. તમને વોટ જોઈએ તો અમને અમારો એરિયો સાફ જોઈએ, નહીં તો વોટ ભૂલી જજો. હા મોદી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.